એક સાચી વાત કહું કે લિફ્ટની અંદર બધા દરવાજો ધબાધબ કરીને વાંખે છે, બરાબર. લેવલ આવ્યા પહેલાં દરવાજો ખોલે છે, ઉપર લિફ્ટ જતી હોય તો નીચે બાળકો ખેંચમ ખેંચ કરે છે. મોટાઓ સમજી શકે કે કદાચ ચલો દરવાજો આપણે ધીમે રહીને વાંકીએ. ઘણી વખત લેવલ આવે એના પહેલાં ઉતાવળમાં દરવાજો ખોલવાની કોશિશ કરે છે. લિફ્ટવાળાનું કામ સતત ચાલુ છે, છતાં આવતીકાલે બોલાવી લઈશું. પણ જે મેમ્બરો રહે છે એમની અંડરમાં પણ આ વસ્તુ આવે છે કે પછી આની અંદર એવું લાગે છે હમણાં સુધી કોઈ લિફ્ટો નથી બગડતી ને અચાનક જ આટલી બધી બગડવા મળી. જી બ્લોકની અંદર હમણાં પેલા મને લિફ્ટવાળા ભાઈએ કીધું કે ભાઈ એટલું જોરથી પછાડેલું છે ને કે આ દરવાજો હાથે કરીને તોડવામાં આવ્યું હોય ને આ લોકની અંદર પિન એવું લાગે છે. સેમ વસ્તુ ઈ બ્લોકની અંદર થઈ. હવે સેમ વસ્તુ સી બ્લોકમાં આવીને પેલો પરમ દિવસે આવીને જોઈ ગયો. એને 2 વખત જોયું કે ભાઈ લિફ્ટ ઉપર કમ્પ્લીટ જાય છે, નીચે કમ્પ્લીટ આવે છે. એને ચેક પણ કર્યું, બધા લોકની અંદર ડિસમિસ મૂકીને ચેક કર્યું, અને છતાંય ભાઈ પાછો આ પ્રોબ્લેમ રહી ગયો, બરાબર. આપણે એને કહી દઈશું આવતીકાલે આવીને જોઈ લેશે. પણ તમે એક સભ્ય તરીકે તમે બધા જ સભ્યો તરીકે બધા જ વારંવાર બધાને જાહેરાત કરો કે ભાઈ લિફ્ટના દરવાજા પછાડીને વાંખો નહીં, બરાબર. તમે એટલું તો કરો કે જેથી બાળકોને બધા સમજાવો કે બેટા ઠક્ક લઈને અવાજ આવે ને ઠક્ક લઈને ખુલે. પણ આ તો લેવલ આવ્યું એના પહેલાં ધમ લઈને ખોલી નાખ્યું ઉતાવળમાં, રમવાની ઉતાવળમાં, કાં તો ટ્યુશન જવાની ઉતાવળમાં, કાં તો ઘરે જવાની ઉતાવળમાં. પછી ઉપર દરવાજો જતો હોય તો નીચે સ્વિચો દબાઈ કરશે, ખોલશે, દરવાજો ખોલવાની કોશિશ કરશે. તો પછી આવું કરશે તો એનો મતલબ શું છે? આપણે વારંવાર લિફ્ટવાળાને બોલાવીએ અને જે અમુક પૈસા છે પછી લિફ્ટવાળાને જ આપીએ, એવું કરીએ. એટલે તમે સમજાવો, બરાબર. જૂનો માણસ છે તો જૂનો માણસના એટલા બધા બિલ આવતા હતા કે જે આપણને ક્વેશ્ચન માર્ક થઈ જાય કે ભાઈ એવું તે શું કર્યું હશે કે આવડા મોટા બિલ આવ્યા હશે, બરાબર છે. ધન્યવાદ.